નવનીત બાલદિયાએ જે 15 પુરાવા રજૂ કર્યા, આ જે 15 પુરાવા છે ને એ જ મુખ્ય છે અને એમાંથી એકાદ બે પુરાવા કદાચ એવા છે કે જે જાહેરા જાહેરની મુશ્કેલી વધારી શકે છે અને એટલા માટે જે એસઆઈટી સમક્ષ તે શું નિવેદન નોંધાવે છે, જે આરોપીઓ હતા જે અત્યારે પકડાયા છે તેમણે જાહેરા જાહેરના ફાર્મ હાઉસમાં મિટિંગ કરી હતી તેવા વિડીયો પણ જાહેર થયા હતા. આ એક પુરાવો પણ તેમના વિરુદ્ધમાં જઈ શકે છે. સાથે સાથે બીજા ઘણા બધા પુરાવા છે, જે વિડીયો કોલ અથવા તો જે કોલ રેકોર્ડિંગ છે, જે લોકેશન જ્યાંથી ફોન કરવામાં આવે છે આરોપીઓને, તેમણે જાહેરા જાહેર સાથે વાતચીત કરી છે કે નહીં, આ ઘણી બધી તપાસ, ઘણા બધા મુદ્દાઓ છે આ તપાસના. તેના આધારે એસઆઈટી નક્કી કરશે અને જે પૂછપરછમાં જાહેરા જાહેર શું કબૂલાત કરે છે તેના આધારે નક્કી કરશે તેનું નામ એફઆઈઆરમાં આવશે કે નહીં. અને જો એફઆઈઆરમાં જાહેરા જાહેરનું નામ દાખલ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે તે માયાભાઈ આહિર, જાણીતા લોક સાહિત્યકારના દીકરા છે, એટલા માટે અત્યાર સુધી જે આક્ષેપ થતો હતો તેની સામે જે પ્રેશર ઊભું થયું અને એટલા માટે જ કદાચ જાહેરા જાહેરની ધરપકડ પણ પોલીસ દ્વારા થઈ શકે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.